ગયા હશે આ એક કે દેખાતા નથી આવા તડકાના ક્યાં ગયા હશે એક તો રેવાતું નથી અંદર એલો એલો હા આયા શું કરો છો અરે આ બેઠો થોડી વાર આયા તો શું છે ને તડકે શું કરતા હતા ત્યાં બેઠો તો એટલે આ તડકાના બાય એમ શું હતું કાઈ નહીં ઓલો અંદર પંખો નથી ફરતો ચાલુ કરી દો પંખા આટલું છે અહીં રાઈડ નાખી દે પણ આવા તડકાના જે પગથિયા હું કરતા તમે એમ કહું છું તમને આ તો કહો જાય પંખો થઈ ગઈ જા શું થઈ જાય અરે પંખો ફિટ થઈ ગઈ છે પછી હવે તું અરે હાલો મારે અંદર હું હશે ગરમીનો જા મારે નથી આવું જા અરે પંખો કરી દે ચાલુ એમ કહું છું તો હું એને હુઈ જાઉં ગરમીનું રહેવાતું નથી અંદર હા તો હુઈ જાય હાય ઉભા રહી માં તમને એક વાત કેવી છે શું છે અહીંયા લો શું હતું ફોન જોવા દે મને તમારો ફોન ને શું કરો તારે અરે કામ છે જોવા દે ફોન ની કાઈ વહીવટ નથી કરો બરાબર શું કામ છે તારે તું કામ કરેલા અંદર કામ કરે એટલે હું તમારી ઘરવાળી હો તો ઘરવાળી એટલે ઘરવાળી રીતે રે બરાબર આ પતા હું તમને પૂછી ના શકું હું કામ પૂછી લે મને કેમ એમ લાગે તમે હમણાં મહિના દિવસ બદલી ગયા છો કાઈ બદલો નથી લગ્ન પછી તે મને બદલાવી નાખ્યો છે એટલે કહેવાનો અર્થ એમ છે કે તમે પેલા મારી એને કઈ રીતના રહેતા હતા ને અત્યારે કઈ રીતના રહ્યો છો તે સારી રીતે રહું છું મને કેમ એમ લાગે તમે મહિના દિવસ બદલી ગયા છો કાઈ બદલો નથી આ બધું ટેન્શન નહીં બસ ટેન્શન કાઈ નહીં એલો સાચું કહેજો કઈ બહાર કઈ ચક્કર ન ચાલતું ને ક્યાં જતી તું હવે સાનું મુની રે મારી પર શંકા નો નાખતી શંકા કઈ નહીં તમે કરો છો મારી યારે એવું એટલે કાઈ એવું નથી કરતો હવે તને મારી પર વિશ્વાસ નથી કાયમિક મારી યારે બપોરે ખાવા બેહો કાયમિક હું જે લગી ખાવ નહીં ત્યાં લગી તમે ખાવ નહીં એની બદલે હમણાંથી તો બહાર જ ખાઈને આવો છો તું રે ને ખોટું આપણે બેન તકલીફ પડે ને એટલે બેમ નું બધું હોય સાનું મુની તું કામ કર બરાબર કાઈ તારે વાતું નથી કરવી પેલા તો મારી યારે હું રાંધતી હોય તો મારી પડખે બેહીને તમે મારી યારે વાતું કરતા નથી તો એકલા ટાઈમ નથી તમારી પાસે એવું બધું વળી તમે ક્યાં બીજી કાઈ મારે ધંધો ન રાતે ધંધાના ફોન આવતા હોય બધે હું ધંધો કરો હોય એવું બધું વળી તને ખબર જ છે હું ધંધો કરું તને નથી ખબર હારું હાલો પણ હે ને તડકાના ઓછો થઈ જાઓ નકર તડકાના કાળા પડી જાઓ તું ઘરમાં જા હવે કાળાવાડી થામા હા અને તડકે બહુ રખડતા નહીં કોરા લૂ લાગી જાય ને તો મારે ક્યાં તમને લઈને જાવા ક્યાં લઈ જવા હારું તમે તમારું કામ કરો ને મને મારું કામ કરો દીધો થઈ ગઈ ને પંખો ચાલુ હેલો હા શું કરું બેટા હા ઘરે શું મને મળવા આવો ને દેખ્યું અરે ના ના માં ઘરવાળી ઘરે છે તમારી યાદ આવે મને વાત સાચી છે પણ ઘરવાળી ઘરે છે એ તો સમજ અને એવું હું કામ કરું આવો ને હું રાહ જોઉં છું મારા ઘરવાળી હુવા દે ને પંખો બંધ થઈ ગયો છે હુવા બેઠી હા પછી આવું લે ના પેલા આવો અરે પણ આવું હવે યાર આજે તમે નહીં આવ્યા તો તમારો મારો સંબંધ પૂરો થઈ જશે એ વાત સાચી પણ પછી ઘરવાળી મારી યાર પૂરો કરી નાખશે તો ઘરવાળી નું જોવાનું એક મારું જોવાનું પેલા હું હતી ઘરવાળી તો મારે બે નું વિચારવું પડે ને ના પેલા મારો વિચાર કરો પેલા મને મળવા આવો બસ તો મારે બે છોકરા છે તને ખબર છે ને તમારા છોકરા તો આપણું શું કરવાનું આપણું થઈ જશે લે ના તમને મળવા આવો બસ મારે બીજું કઈ નથી સાંભળવું હું રાહ જોઉં હે સારું લે હાલ આવું છે આજે તો વિડીયો આવે એટલે મારે ફેસલો જ કરી નાખવો છેલ્લા 3 વર્ષથી મારે રમતવાળા કરે ખબર નહીં ને કઈ બાજુ ઢોલકી વગાડી આમ વગાડે ઘડી કામ વગાડે આ જાય એટલે ફેસલો કરો બસ હજી કેમ નું આવ્યું આ હેલો હા એટલે હજી કામ નું આવ્યું તું પણ મારા છોકરા ઉઠી ગયા હું અત્યારે નહીં આવું હવે મારે નથી જોવાનું મારા છોકરા રોકાણ તો આવ ને હું તારા ઘરે આવીશ હવે છોકરા સુઈ જાય પછી આવું ના 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 તો અત્યારે આવ ને હું આવીશ અત્યારે ત્યાં તો છોકરો લઈને આવું તારું છોકરું લઈને આવ કે તું આવ કે તારી ઘરવાળી લઈને આવ બાકી તું આવ એલા મેં તારું કીધું તું તારા છોકરાનું નતું કીધું છોકરા નતા રહેતા પણ તું ક્યાં હાલ ને હાલ તાર બાયડી ને ભેગું લેતું આવતું ખબર પડે બાયડી થી આમ દો છેટો ભાગે રમો હજી હમણાં આવું હો જા હાલો હાલો રમો શું આજમાં તારે રહે ને ચોખવટ કરવાનું થાય બોલ શું કરવાનું હવે ચોખવટ આપણે શું કરવાની ચોખવટ આપણે થઈ ગયેલી જ છે પેલા બાયડી વાળે તું નાતો નથી જો કોને નથી નાતો એટલે તારે કરવાનું હું એ મને કહી દે હવે આ તું એ તું હવે મારા છોકરા થઈ ગયા બરાબર છોકરા છે એટલે હવે આપણે બધું ભૂલી જવાનું મજા આવશે હવે હું તને વાત પૂછું બોલ ને તે આ હાટું મારે એટલે વરે લફડી રાખ્યું તું આપણાથી લગ્ન પેલા હોય એમાં શું થઈ ગયું બધાને હોય તારે લગ્ન પછી હતું ને કોને હતું
તારે ને મારે એટલે લગ્ન પેલા હતું એટલે હું તને ટાઈમ દેતો હતો, તું કહેતી મને ભૂલવા માટે ટાઈમ દે, મેં તને ટાઈમ દીધો એટલે તારી હારે વાત કરું છું. મારે હજી ટાઈમ જોઈએ. એટલે હજી તો મારે 2 છોકરા છે, હજી તારે કેટલો ટાઈમ છે? બીજા 2 થાય પછી જ્યાં સુધી ભૂલીશ નહીં ત્યાં મારે ટાઈમ જોઈએ. હવે હું ટાઈમ તને નહીં દઈ શકું. વિજય જો તું એમ મારી હારે કરીશ તો એમ નહીં હાલે, બરાબર? આટલા વર્ષથી મારે રમત જ કરી, સમજ નથી કરી, ખર્ચા કર્યા છે એમ કે તે હું મારી મેં ખર્ચા કર્યા એ મને કે. એટલે બધી વસ્તુ ના કર્યા. આ તું કેટલી પતલી હતી, આ બધું મારું ખાઈ ખાઈને જાડી કેટલી થઈ. ઈ જાડે ને પાતળા ને કઈ લાગતું ઓળખતું નથી. હું જો વિજય, હું તને આજે નહીં ભૂલી શકું અને કાલે નહીં ભૂલી શકું. હું મારી લાઈફ માં તને નહીં જવા દઉં. તને ક્યાં કહું તું ભલે ભૂલી જા, તો મને તો ભૂલવા દે. હું તને ન ભૂલવા દઉં. હા, મારા 2 છોકરા થઈ ગયા એટલે હવે તું ધમકી મારતી વસ્તુ ખોટી હો. જો વિજય, હું જ્યાં સુધી તને પ્રેમથી સમજાવું ત્યાં સુધી સમજી જા. પછી જો હું મારા ઉપર આવી ને તો પછી જરાય મજા આવશે નહીં, એટલે મેં પ્રેમથી કહું એટલે સમજી જાજે. હું તને પ્રેમથી કહું, હવે મારો સંસાર થઈ ગયો, 2 છોકરા થઈ ગયા, મને હવે જીવવા દે. હું મારી ઘરવાળીને ટાઈમ નથી દઈ શકતો તારા હિસાબે. તો એક કામ કર, મારા ઘરવાળીનો શું વાગી ગયા? તાર ઘરવાળી કઈ વાત નથી, મૂકી દે. મારો હું વાંક છે એમાં? હા? તાર ઘરવાળી નું વાત નથી, મારું કઈ વાત તારે છે? લગ્ન નતા કરવા એટલે મેં એની હારે લગ્ન કર્યા. મેં કીધું જ તું લગ્ન નું. તું તો એમ કેતી હતી કે લગ્ન તમે અત્યારે તાત્કાલિક કરી લ્યો. હા તો હવે નો થાય, હવે લગ્ન થઈ ગયા મારે. હવે લગ્ન થઈ ગયા ને એમાં મારે કઈ વાત નથી, અને તારી ઘરવાળી ને કઈ વાત નથી, બરાબર? તું બેકો ઢોલકી ન વગાડ, તારી ઘરવાળી ને મૂકી દે બસ, મને ન મૂક. ઘરવાળી નો મૂકી, ઈ બધું મારા ઘરવાળી મને બધે માવતર ને મેલીને આવી છે, બરાબર? હવે હું દગો ન દઈ શકું. હું અમારા આખા ઘરમાં ઓલું થઈ ગયું મારું, એનું શું કરવાનું? જો લગ્ન પેલા જે હતું એ હવે બધી વસ્તુ ભૂલી જતું. વિરલા તારા નામ થી આખા ગામમાં મારું નામ ફેલાઈ ગયું હોય તને ખબર છે? બધાયની હોય વસ્તુ. હવે મારો હાથ કોણ પકડશે તારા સિવાય? કોને? હું તને ક્યાં ના પાડો, વ્યવસ્થિત તમે છોકરો ગોતીને લગ્ન કરી લે તું. હું ધન મૂકીને ક્યાંય નથી જવાની, બસ માર બીજું કઈ નહીં. મારા હવે મેરેજ થઈ ગયા, હવે હું વસ્તુ કાઈ ન કરું. મહેરબાની કરીને મને ફોન કે મેસેજ કાઈ કરમાં. જો વિજય, તું એ વસ્તુ રહેવા દે. મારો પરિવાર અત્યારે વ્યવસ્થિત જિંદગી જીવે છે, મારા 2 છોકરા, મારા ઘરવાળી મારી પર વિશ્વાસ છે, અરે મારે હવે વિશ્વાસઘાત નથી. તો તું મારો વિશ્વાસ તોડીશ એમ કેસ તું? ના બસ, તો તારે બધું પેલા વિચારવું પડે, લગ્ન પેલા બધું. તારે વિચારવાનું હતું કે તું લગ્ન કરેશ તો તું ખોટું કરેશ, અને તારે લગ્ન કરીને મારે રાખવું નતું. જયારે લગ્ન કરે ને ત્યારે તારે મને કેવું તું તારે નહીં રાખવું એમ. મેં તને ના જ પાડી હતી, પણ તું કહેતી મને ટાઈમ દ્યો તો એકવાર ભૂલવા માટે. તો મને હજી ટાઈમ જોઈએ. આ તો ટાઈમ જોતી, હું તને ક્યાં ના પડું, હર વસ્તુ ભૂલાઈ જશે. ના એમ નહીં ભૂલાય, તું મને મૂકીને જઈશ તો નહીં હાલે. કહીશ ને કે ના તમે મારી સાથે રાખો તો એ વસ્તુ કોઈ દી નહીં બને. હું મારી ઘરવાળીને હવે હું દગો નહીં દઈ શકું. તું મને મૂકીને ગયો ને કા હું મરી જઈશ, અને કા પછી તારું ઘર નહીં હાલવા દઉં. ઘર એટલે ના, એ વસ્તુ નથી. તું અને હું મારો પરિવાર વીખીશ. હા, હું તારું કરિયર વીખી નાખીશ. તો એને આ કરિયર વીખવા એ તારો પ્રેમ છે એમ? તું મને એમ કહેશ કે હું તને પ્રેમ કરું છું, હવે તું એ વિચારસ, મારું ખરાબ વિચારસ કે હું તારો પરિવાર વીખી નાખ. તું મારો નહીં ને તો કોઈનું નહીં. ના, એ વસ્તુ ખોટી, એ જબરદસ્તી કે બધી વસ્તુ. હું જબરદસ્તી નથી કરતી. નહીં, પ્રેમ કરતા એનો મતલબ એવો નથી કે આપણે એને જીવ દઈ દેવાનો. હું તારી માટે જીવ દેવા તૈયાર હું ને. જીવની વસ્તુ આવતી જ નથી એમાં. હું તને પ્રેમ કરું. પણ તારે મારું સારું વિચાર, પ્રેમ કરતા ને તો તું મારું સારું વિચાર, ખરાબ નો વિચાર. તો પણ તું મારું તો વિચાર કર, મારું શું? પણ હું તારું વિચારું જ છું, એટલે કહું કે તું વ્યવસ્થિત છોકરો ગોતી લગ્ન કરી લે. હવે મારા 2 છોકરા છે, હવે તું મારો પરિવાર વીખમાં. મારો હાથ કોણ ચાલશે? એટલા મને તી તને થાય કે હું દવા પીને મરી જાઉં. દવાઈ નથી પીને કાઈ નથી કરતું, બીજે લગ્ન કરી લે, બરાબર? ને હવે ફોન કે મેસેજ મને ન કરતી, તને ચોખ્ખું ગુજરાતીમાં કહી દઉં, બરાબર? તું જાસ ક્યાં બેસી જાય? એટલે મારે ક્યાંય નથી. શું છે? એટલે તું ઉભો થઈને ભાગવાનું કેમ કરસ? અરે મારે જાવું છે ઘરે, બરાબર? જોઈ લે તારી હવા આવે ને કાઢી નાખજો. હવે એટલે બીજું કઈ નહીં, ફોન કે મેસેજ હવે ન કરતી, બરાબર? હું તને કહી દઉં. તો તું જોઈ લેજે હું શું કરું નહીં. વાંધો નહીં, તારે જે થાય ને કરી લેજે, બરાબર? શું હાલે? સારું સારું સારું. તને કેમ હાલે? બસ શાંતિ છે. જો ને તાર મોઢું જોઈને લાગતું જ નથી શાંતિ. શાંતિ તો નથી, પણ કોને કેવું હવે? હું કોને કેવું? શું થયું મને તો કે? હવે એમાં શું વાત કરી મારે? હાલ હાલ આગળ હાલ હાલ. શું વાત છે કે? વાત કર્યા જેવી નથી. પણ વાત તો કે નહીં માણા. તને ખબર જ છે, આપણે ખબર હું છોકરી આરતી હતી. હા 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 બરાબર. તો એ મને બહુ ટોર્ચર કરે. ઓલા તારે મેરેજ પેલા જે હા, હતું બહુ ટોર્ચર એના કરે. માટે તારે મેરેજ કરવી દીધા તા. હા, બહુ ટોર્ચર કરે વધારે. શું કે હે? એ એમ કહે કે હું તારું ઘર તોડી નાખીશ ને, હું તારું આમ કરી નાખીશ ને, દવા પી જઈશ ને. તો કાઈ નો કરાય આ વાત ઘરે કેવાય. ઘરે ગઈશ તો પછી મારી ઘરવાળી વહી જશે. નો વઈ જાય, પ્રેમથી બેહાડીને ના ના સમજાવ. નહીં, હું કોઈ દી એને મારી પર વિશ્વાસ છે ને એને પાછું કહીશ ને તો એને વિશ્વાસ આવ નહીં આવે. પ્રેમથી બેહાડીને સમજાવ, હંધી વાત સમજશે. નો સમજીને તો હાલ હું ભેગી આવું. સમજી જશે? હા સારું, લે હું કોશિશ કરીશ, બરાબર? કોશિશ કરજે, નકર મને કેજે. ના ના ચોક્કસ. ઓકે? નો સમજે ને તો હું પાકું
મને ફોન કરી દેજે, હું આવી જઈશ. હો? સારું લે હાલ બસ. હા, મારો નંબર છે ને? હા છે હા, સારું હાલ. યા એલા શું આયા હું લેવાય તું વાડી? પતી ગયું તમારું કામ? હજી તો વાડી ચાલુ થોડુંક બધું અહીંયા આવો. ખેતરે બાકી. શું તું અહીંથી ધક્કો ખાતો તે? અરે મારે તમારું કામ છે, બેહો અહીં. શું બેહો તો ખરા. બેહો અહીં. શું છે? જી હોય ને હાચે હાચું કહેજો, ખોટું ન બોલતા. કા મને કેમ એમ લાગે કે તમને કઈ ઉપાધિ હોય? હમણાં કેટલા દિવસે મારી હારે સરખી રીતના વાત નથી કરતા, મારી હારે વર્તન એ રીતના કરો છો. કઈ થયું હે? કાઈ જીવ નથી. શું જીવ? જો આપણે બે જે ફેરા ફેરા હોય ને તો એ હે ને એકબીજાના બંધનમાં બંધાણા હોય, અને એકબીજાનો સાથ દેવાનો હે ને જ્યાં લગી જીવી તે મરી ત્યાં સુધી હે ને એકબીજાનો સાથ દેવાનો હોય. સુખ હોય તો ભલે ને દુઃખ હોય તો ભલે. અત્યારે તમારે આવડી કેવી ઉપાધિ હોય તો હું તમારી હારે ઊભી ન રહી શકું તો હું કામ નહીં હું લઉં. એ તો બરાબર છે, તારી બધી વાત સાચી છે, પણ હું તને કહીશ ને તો તને ખોટું લાગશે. મને છે ને ખોટું લાગે એલાવ? પણ હું તને કહીશ ને તો તને વધારે ખોટું લાગશે, એટલે હું તને નથી કહેતો. જી હોય ને એ કહી દો તમ તારે, હું તમારી ઘરવાળી હું. હા પણ મને તને ખોટું નહીં લાગે તો કહું. હા હા, મને નહીં લાગે તમ તારે, બોલો. તો મેં તારાથી એક વાત છુપાવી હતી લગ્ન પહેલા, બરાબર? એટલે હું તને અત્યારે દિલ ખોલીને વાત કરું છું, બરાબર? તું કહેશ ને કે ભાઈ કાંઈ વાંધો નહીં, એટલે આ તો મને અત્યારે તારી ઉપર જરાક ઓલું થાય ને, એટલે મને વિશ્વાસ છે ને, એટલે હું તને તારી ઉપર વાત કહી શકું છું. હા હા, પણ કયો તો ખરા, હું વાત છે. જો લગ્ન પહેલા જે મારે એક હતું ને લફડું, તો હું વાત કરતો હતો, તો અત્યારે મને વધારે ટોર્ચર કરે કે હું આમ કરી નાખીશ, ફલાણું કરી નાખીશ ને આમ હલવાડી દઈશ ને, એટલે એ બાબતનું મારે ટેન્શન છે, બીજું કાંઈ ટેન્શન નથી. એટલે લગ્ન પહેલા તમારે હા કોક છોકરી હારે પ્રેમ હતો? હા, ને મેં છુપાયું તારાથી. તો એમાં હું થયું? એટલે હવે એ હું થયું? તો હવે મારે કોઈ વસ્તુ નથી કે જે મેં વસ્તુ હતું ને પેલા જે હતું, તું આવ્યો પછી મારે કોઈ વસ્તુ નથી, પણ જે હતું ને તો અત્યારે મને ટોર્ચર કરે વધારે. તમને હેરાન કરે? હા હેરાન કરે કે હું આમ કરી નાખીશ ને તારું ઘર તોડી નાખીશ ને આમ કરી, ધમકી મારે. એમના એમ હે ને કોઈને કહેવાથી ઘર નો ભાંગે આપડા બેન. તમને જેટલો મારી પર વિશ્વાસ છે ને એટલો મને તમારી પર વિશ્વાસ છે. અને આપડા બેને લગ્ન નો થયા એની પેલા જીવ હોય, પણ અત્યારે તમે મારી યાર વ્યવસ્થિત રહ્યો હો ને, મારા માટે ઈ જ મહત્વનું છે. એટલે તો મેં તને વાત બધી શેર કરી. તો હવે ઈ છોકરી હું કે મેં એ જ કીધું કે હવે મારો સંસાર એ મારા બે છોકરા, મને મારી રીતે જિંદગી જીવવા દે, આપણે જે હતું એ. તો એ કે ના ના, કે હું દવા પી જઈશ ને આમ કરીશ ને તારા ઘરવાળીને કહી દઈશ ને, એ રીતે ટોર્ચર કર્યા રાખે. તમે કઈ ઉપાધિ ન કરો તમ તારે. હવે ઈ છોકરી છે ને હું છું તમ તારે. તમે હે ને આરામથી ઘરે આલો અને શાંતિ સુઈ જાવ તમ તારે. મેં ઘરે હે ને રાંધી નાખ્યું. મને ખબર હે તમે 2 દિવસ થા બપોરે નહીં વાડીએથી ઘરે ખાવા આવવાનું, ઉપાધિમાં ને ઉપાધિમાં. આવડી કેવી વાત તમે મારો કે હંતેડી? તમે મને કહી દીધું હોત ને તો કેદુઓસ ની વાતનો રસ્તો નીકળી ગયો હોત. કાંઈ વાંધો નહીં, તમે એ વાતની ઉપાધિ ન કરો. હવે તો ઈ છોકરી છે ને હું છું. પણ એલા સાચું કહું તો મને એક વાતનું બહુ ખોટું લાગ્યું છે કે તમે પેલા મને આ વાત કીધી હોત ને તો મને એટલું બધું ખોટું ન લાગત. તમે આ મારથી વાત હંતાડી ને, સાચું કહું મને બહુ ખોટું લાગે છે. મેં છુપાયું એટલે કે મેં તને વધારે ખોટું લાગશે, પછી આપણે બે જણાને એકબીજાનું ઓલું છૂટું થઈ જાય, એટલે એના હિસાબે બીતો હતો. તને ખોવાથી બી હું વધારે બીતો હતો કે કદાચ વાત કરીશ ને તો તું વહી જઈશ, એના હિસાબે હું તને નતો કહેતો. એમ કઈ હું થોડી કઈ વહી જાવ, ગમે એ વાત હોય તો એનો રસ્તો કાઢવાનો હોય. એમ કઈ થોડી એમ કઈ તમને મૂકીને વહી જાવ કે. હા પણ મારી ભૂલ થઈ ગઈ, બસ હું માફી માંગુ. હા હા વાંધો નહીં, તમે તારે તમે કઈ ટેન્શન ન લ્યો. હું હે ને મારી રીતના હે ને એનો રસ્તો હું કાઢી લઈશ અંદર. હાલો, તમારો ફોન ક્યાં છે? ફોન આયા જ છે, લે ને. માં પડ્યો છે? હા, ને કુંડી ઉપર જ પડ્યો ને. વાંધો નહીં, તમે ઘર બાજુ હાલતા થાવ, હું આવું. હાલો. સારું લે. મારા ઘરવાળાને એટલો બધો હેરાન કરે છે. વાંધો નહીં, છોકરી છે ને હું છું હવે તો. જોઈ લેશે નહીં.
હેલો. હેલો વર્ષા, હા હાજી, કોણ? નથી ઓળખતી એલી? કોણ? અરે હું તારી બેનપણી ઓલી રંગીલી. હા અચ્છા અચ્છા અચ્છા, બોલ 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 બોલ. હું હાલે, શાંતિ? હવ શાંતિ. તારે કેમ? બસ મારે તો શાંતિ જ છે. મારે એક તારું કામ હતું. હા બોલ ને, શું કામ હતું? તું ક્યાં હો અત્યારે? હું અત્યારે બસ જો હવે જાઉં હું હાજરી કરાવવા. એવું છે? હા. પણ તો એક કામ કર ને, મારી પાસે થઈને જા ને, મારે બહુ તારું અર્જન્ટલી કામ છે. અચ્છા હાલ આવું. ક્યાં આવું બોલ? મારા ઘર પાસે આવ ને, જોયું ને મારું ઘર? હા 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 તે વાંધો નહીં. હારું, હાલ હમણાં મળી. હા. આવી ગઈ તું? આવી ગઈ, બોલ. કેમ છે, મજામાં? મજા મજા. તું કે? શું હાલે? શાંતિ. એમાં શું છે, હા. મારા ઘરવાળાને અમારા લગ્ન પેલા છોકરી રહે ને પ્રેમ હતો. તો ઈ છોકરી અત્યારે મારા ઘરવાળાને હે ને બહુ આમ ટૂંકમાં હેરાન કરે છે અને ખોટી રીતે બ્લેકમેલ કરે છે. અચ્છા, એનો રસ્તો હું કરું? છોકરી બ્લેકમેલ કરે છે? હા, Sure. જે ભાગે હે ને કેસમાં હે ને છોકરા ઘરે, પણ આમાં તો બધું ઊંધું જ છે. શ્યોર છોકરી જ છે બ્લેકમેલ કરવા વાળી? હા હા, એટલી તો મને ખબર જ. મારા ઘરવાળા મારી પાસે ખોટું ન બોલે, મને એટલી ખબર છે. આ બેબી કોની, તારી? હા હા હા, ઈ મારી જ છે, તોફાની. તો એમ નહીં, શું મેટર શું છે? ટૂંકમાં લગ્ન પેલા હંધે ને હોય ને ઈ ઓફેર. અચ્છા સમજાઈ ગયું. હા હા. એટલે હવે પછી ઈ એને હેરાન કરે છે એમ કે તું તાર ઘરવાળી. તો તારો ઘરવાળો એને મૂકવા માંગે છે? શ્યોર? ના ના ના, ઈ એની યારે તો ઈ ખાઈ નથી, એની યારે લેવા દેવા. હા. ઈ તો એને કીધું હોસ ને, એને કહી દીધું કે મને મારી ઘરવાળી નમે હંધે ભલા, મારે તારથી કાઈ લેવા દેવા નહીં. પણ આ છોકરી માનતી જ નથી. છોકરી નથી માનતી? હા. તો કાઈ વાંધો નહીં, બતાવી દે છોકરી. બીજું શું, આપણે એની રૂબરૂ વાત કરી લે. હા તો વાંધો નહીં, તમે કહેતા આપણે અત્યારે જ જઈ આવી. હાલ બેજા ગાડી માલ લઈ જાવ. હા તે વાંધો નહીં, તમે પાછળ બેસો, હું આંકી લઈશ. હા તો તું હકલી લે. હિંગો જો ઘરે વઈ જાવ માં દીકરો. જા બેટા, તું ઘરે જાઓ. આવી હો અમે. જા જા. હા જા, જો આ બોલાવે. જા હાલ હાલો, હું 2 મિનિટ ને મૂકતી હો. હા જા જા જા, મુકતી હો જા. આ ગામમાં પોલીસ ની ગાડી ઉભી છે. આ બેન શું થયું? પેલા તો બેન નહીં, મેડમ કઈ બોલાવો. એ અમે ગામડાના છે, અમને નો આવડે એવું. ગામડાના હોય તો મેડમ આમ ખબર નથી પડતી? આ પોલીસના કપડા પહેર્યા હોય તો એ પોલીસ જ ઊભા હોય. હા શું થયું છે અહીંયા? ઈ મારી ડ્યુટી, તમારે શું કામ હે? એ બેન એક કામ છે. એ બેન એક મારે ફરિયાદી લખાવી છે. શેની ફરિયાદી લખાવાની? એ એક ગામમાં આવ્યો તો ને બાથરૂમ બનાવવા. હા. એ પૈસા લઈને ગયો છે અને બાથરૂમ બનાવવાના છે. તો હું તમને બાથરૂમ બનાવવા વાળી લાગુ છું? એ અમારે ઓલી લખાવી છે. હું લખાવી હે? ઓલું તમે લખો ને આ તો ઈ અહીંયા હોય નહીં, ચોકીએ હોય, ચોકીએ. ચોકીએ. હા, કે આ બાથરૂમ ના પૈસા દીધા તો લઈને ગયો છે. તે મેં દીધા તા. હે બાપા, આ બે ધોકા નાખીશ ને તો ઓલી બાજુ વયો જાય. હાલ વઈ જાય અહીંથી. બાપ જેવડો છો, ઢોકા ક્યાં મારા? તો તમને શરમ નથી આવતી? મને શૌચાલયનું કહો. હું પોલીસની વર્દીમાં ઊભી હો ને. મેં કીધું આયા શું લેવા ઉભા છે? તમારામાં બુદ્ધિ હે કે નહીં? હું રોડ ઉપર ઊભી હોઉં ને તમે મને એવી વાતો કરો. એ હારું ઉભા રહ્યો. ઉભા રહ્યો, બે ધોકા નાખીને બાબા ન્યાય વયા જાઓ. મારા છોકરાએ કાંઈ નથી કર્યું ને. હું મારા છોકરાએ કાંઈ નથી કર્યું. અટલા એ. કયો આટલો તમારો છોકરો? એ રહ્યો ઘરે છે. એ તમારા છોકરાને જઈને પૂછો, જાવ એ કર્યું હશે ને તો રાતે એને પકડી લઈશ. જાઓ. હા હારું. હા આયા ઉભા રહી ગયા છે રોડ વિચાર. બાબા આવા ને આવા. એક રવિ ને આવા મોડું કર્યું યાર. ક્યાં વહી ગઈ હતી યાર? આ અમારી છોકરી રહેતી નથી ને એટલે હરખી રાખવામાં ગઈ હતી. ગજબ તારા ગામના માણા હો. હા તો હાલો આપણે જઈએ. હાલો હવે જાવું નથી, એને ફોન કર અહીંયા, એને બોલાય. આપણે શું કામ ત્યાં જઈ? હા તો વાંધો ને, લાવો મને મોઢે નંબર એનો યાદ. હાલે ફોન કરે ને. હેલો હેલો, કોણ? પોલીસ માંથી બોલું.
વર્ષા વ્યાસ. હા બોલો ને. હા આરતીબેન બોલે. અહીંયા આપણે ગામના ચોરે આવી જાજો ને. હા વાંધો નહીં, પણ પ્રોબ્લેમ હતી. હા પ્રોબ્લેમ હતી, તમારા વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે, અહીંયા આવી જાજો. ક્યારે આવો છો? બસ આવું જ છું, ફોન રાખ. જલ્દી હો મેડમ. ઓકે. ઓકે. આવે હે તું એલી હાવ બદલી ગઈ પોલીસની નોકરીમાં. તો બદલાવવું પડે યાર. પેલા તો કેવી આમ હંધાય ખુલ્લે આમ મનથી રહેતી ને હવે તો એટલી બધી સ્ટ્રિક્ટલી. પણ આ નોકરી જેવી હે ને. બોલો ને. આરતી તમે આરતી હે ને? હા મારું જ નામ આરતી છે. કેમ? તમારા વિરુદ્ધ એક ફરિયાદ આવી હે મેડમ. બોલો ને, શું ફરિયાદ હતી મેડમ? તમે આમના ઘરવાળાને ટોર્ચર કરો છો. પેલા તમે એમના ઘરવાળાને પૂછો કે એને મારી સાથે શું કર્યું છે. પણ એમ નહીં, મને એની ઘરવાળી અત્યારે રોઈને બધી વાત કરી. જો કે ઈ છોકરીને ટોર્ચર કરે છે, બ્લેકમેલ કરે છે. આ વાત સાચી છે? જો મેડમ, જે એવું જરૂરી નથી કે બે આસોડા પાડીને ગમે કે તો તમે વાત માની લ્યો. માનવી પડે, પોલીસ છે અમે, અમારે ગમે એની ઉપર શક કરવાનો હોય. એવું જરૂરી તો છે નહીં કે જે રોવે એ જ સાચા હોય. શક અમારે હગા બાપ ઉપર કરવાનો હોય. પોલીસ નું કામ શું હોય? હા તો બોલો, શું કરવાનું છે? તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે, સાચું તમે બોલી જાઓ કે પછી એના ઘરવાળાને સામે લઈ આવી. સામે લઈ આવો. કઈ વાંધો નહીં. શું કેસ રંગીલી? હા તમ તાર વાંધો નહીં, મારા ઘરવાળાને બોલાવતી. હા જાઓ બોલાયો. તમને આ બધી વાતો તમને એવું લાગે કે સાચું હોય? એ જીવ હોય આપણે હમણાં સામે આવશે ને ત્યારે થઈ જાય. કઈ વાંધો નહીં. એવું જરૂરી તો છે ને કે છોકરી છોકરાની જિંદગી બગાડે. છોકરો ઘણી વાર બગાડી જાય છે ને. એ બધી ખબર પડતી હોય, છોકરીઓ કેવી હોય, છોકરા કેવા હોય, મને નો સમજાવો. આ વર્ષ અમાર ઘરવાળા હે. હાજી બોલો. તો હવે શું વાત હતી બોલો. એમાં કાંઈ નતું. અમારા લગ્ન પેલા અમે એકબીજા વાતચીત કરતા હતા, પછી લગ્ન થઈ ગયા, તમે રાજીપે એકબીજા નોખા થઈ ગયા. નોખા થઈ ગયા. નોખા નહોતા થયા અમે. મારા મેરેજ થઈ ગયા, 2 છોકરા થઈ ગયા. પછી મેં બધી વસ્તુ એની મેં કીધું કે હવે હું તારી સાથે વાતચીત નહીં કરી શકું, તો એ મને ટોર્ચર કરે ને વધારે પ્રેશર કરે છે. હવે જયારે એના મેરેજ થઈ ગયા, એના છોકરા થઈ ગયા, પછી તમે એને શું કામ ફોન મેસેજ કરો છો? એને મેરેજ પછી મારી સાથે સંબંધ રાખ્યો હતો ને. એમાં એવું છે મેડમ, એને મેં જે વાત કરી ને કીધું તોય પણ વધારે ફોન કે મેસેજ ટોર્ચર વધારે કરે રાખે. મેં એને રાજીપે કીધું કે તું વસ્તુ મને મેસેજ કે ફોન હવે કરમાં, તોય મને વધારે કરે ને ધમકી મારે કે હું આમ કરી નાખીશ, ફલાણું કરી નાખીશ. અને મને તો ઈ એક વાત ન સમજાતી કે તું કુંવારી હો તોય તું એક પરણેલાને ખોટે ખોટી હેરાન કરસ. તારે તારી જિંદગીનો વિચાર હોય. અને અમે તો ઠીક, ઈ તો ઠીક, પણ અમારા બેયનો તો વિચાર. અમારી પાછળ એક અમારા નાની છોકરી એ છે. અને હા બીજી વાત તો ઈ કે હવે હે ને એને ખોટી રીતે બ્લેકમેલ કે ફોન કે મેસેજ કે કાઈ પણ કરીશ ને તો ધ્યાન રાખજે, તારી ઉપર કાનૂની કાર્યવાહી થાય. આવી મેડમ, મારી પાસે એને રેકોર્ડિંગ પણ છે ને એના વિડીયો પણ છે. એને મને ધમકી મારીને બધી વસ્તુ કરી. આ શું છે? આ ધમકી મારે મારી ભૂલ થઈ ગઈ. હશે એટલે હવે હશે એટલે હમણાં તો તું મને આટલું બધું બોલતી હતી. હે હમણાં તો આટલું બધું બોલતી હતી મને. હે શરમ નથી આવતી? હે છોકરી ઉઠીને આવા કામ કરે, છોકરાઓને બદનામ કરે, શરમ વગરની. તમારી જેવી છોકરીઓ આ દુનિયામાં પડી હે ને એટલે જ આવા છોકરા બગડે હે. એક મિનિટ મેડમ, એમ નો કહેવાય. જો મારે ને તમારે તો કાઈ લેવા દેવા નથી, પણ એ છે ને જેમ તમે એક છોકરી હો, હું એક છોકરી હું, આપણી ઈજ્જત છે ને આપણા હાથમાં હોય. તો તમે જે રસ્તો અપનાવો ને બહુ ખોટો અપનાવ્યો. તમે વિજય અરે પહેલા પૈણી જ હકતા હતા. જે સમય હતો તે તમે હે ને ઈ સમય હાથમાં લઈ નો હકા ને તમે ચાલી નો હકા. અને હવે તમે એમ કહો ના તું વિજય, હવે તમારી અરે આટલું બધું ખોટું થયું ત્યારે તમે કોકના છોકરાઓને બ્લેકમેલ કરો, કોકના ઘરવાળાઓને. ઈ તમારી શું કહો હવે તમને? હશે મારી ભૂલ થઈ ગઈ. પછી એને ફોન કે મેસેજ નહીં. હે મેરેજ થઈ ગયા પછી તમારા મગજમાં બુદ્ધિ નથી દોડતી કે હવે મેરેજ થઈ ગયા, છોકરા થઈ ગયા, આપણે આવા માણસ હારે સંબંધ ન રખાય. જીઓ એ વર્ષા હવે જવા દે ને, એની ભૂલનો પસ્તાવો થાય છે. હવે જવા કેમ દઉં? તે અરજી કરી, એફઆઈઆર કરી, એની ઉપર લાગુ તો પડશે ને. એમણે થોડું જવા દેવું પડશે. કેસ લાગ્યો હે કાયદેસર એની ઉપર બ્લેકમેલ નો. વાંધો નહીં, ત્યાં લગીમાં મને લાગે એને હે ને સારી શિખામણ મળી જાય કે જિંદગીમાં હે ને આવી રીતના કોઈ અને હું આ કેસ જવા દઉં ને તો બીજી વાર કોઈ બીજી ભૂલ કરશે, આવી કોઈ બીજી છોકરી શીખશે આની હિસાબે. સમજી તું? વાંધો નહીં,
હવે તારે જીતા રીતના કરવું એ કર. આવ તમે બે જાઓ હવે છૂટા. ઓકે આવજે. હા હાલ હવે બેજા હાલ બેજા.